નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું પાઠક પબ્લિક સ્કૂલ લર્નિંગ એપમાં। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીશું દિન વિશેષથી। આજના દિવસનું શું મહત્વ છે, શા માટે? તો કે વર્તમાન સમય જે છે એ સમય સ્પર્ધાત્મક યુગ છે। યુગની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર દિન વિશેષના અનેક પ્રશ્નો જે છે એ પ્રશ્નો પૂછાતા હોય છે। એમાં ખાસ કરીને ઓક્ટોબર માસના વિવિધ દિવસોનું મહત્વ રહેલું છે। વિવિધ દિવસો એના ઉજવવામાં આવે છે। ઓક્ટોબર માસના ઘણા બધા દિવસો જે દિવસો ઉજવવામાં આવે છે અથવા તો મનાવવામાં આવે છે। આજે તારીખ 9 ઓક્ટોબર, નવ ઓક્ટોબરનું શું મહત્વ રહેલું છે અને ઓક્ટોબર 22નું શું મહત્વ રહેલું છે તેના વિશે તમને વિસ્તૃત માહિતી આપું છું। તો વિદ્યાર્થી મિત્રો, 9 ઓક્ટોબર એટલે કે આજે ગુજરાતી સાહિત્યકાર જોસેફ મેકવાનનો જન્મદિવસ છે। શું છે ભાઈ? ગુજરાતી સાહિત્યકાર જોસેફ મેકવાનનો જન્મદિવસ છે, જેમનો જન્મ છે 9 ઓક્ટોબર 1936 આણંદના ત્રાણોલ ગામમાં થયો હતો। જેઓનું ઉપનામ વંચિતોના વકીલ ના ઘણા ઉપનામો છે, એમાંનું એક છે વંચિતોના વકીલ, અને તેઓ દલિત સાહિત્યના દાદા તરીકે પણ ઓળખાતા હતા। તેમની પ્રથમ નવલકથા આંગળિયાત હતી। તેમનું મૃત્યુ 28 માર્ચ 2010 નડિયાદમાં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, આજે 9 ઓક્ટોબર જોસેફ મેકવાનનો જન્મદિવસની સાથે સાથે આજે વિશ્વ ટપાલ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે। યુનિવર્સલ પોસ્ટ યુનિયનની સ્થાપના 9 ઓક્ટોબર 1874ના રોજ સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં કરવામાં આવી હતી। ટૂંકમાં યુપીયુ, યુનિવર્સિટી પોસ્ટલ યુનિયન। વર્ષ 1969માં જાપાનના ટોક્યો શહેર ખાતે, જાપાનનું જે ટોક્યો શહેર છે એ ખાતે યોજાયેલ યુનિવર્સલ પોસ્ટ યુનિયન મહાસભા દ્વારા 9 ઓક્ટોબરને વિશ્વ પોસ્ટ અથવા તો ટપાલ અથવા તો ટાંક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। આ દિવસ ઉજવવાનો હેતુ શું છે? એનો મુખ્ય હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે? તો કે લોકોના રોજિંદા જીવનમાં અને વ્યવસાયમાં ટપાલ વિભાગની ભૂમિકા બદલતી વર્તમાન પરિસ્થિતિમાં જે સંચાર જે છે, માહિતી જે છે, એનું આદાન પ્રદાન જે છે, એટલે કે સંચારમાં ટપાલના મહત્વ વિશે દરેક લોકોને જાગૃતિ લાવવાનો છે। દર વર્ષે લગભગ 150થી વધુ દેશો વિવિધ રીતે વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરે છે। જ્યારે અમુક દેશોમાં વિશ્વ ટપાલ દિવસને વર્કિંગ હોલિડે તરીકે પણ ઉજવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે દર વર્ષે 150થી વધુ દેશોની અંદર જે છે એ આ દિવસ વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને ઘણા દેશોમાં આ દિવસને વર્કિંગ હોલિડે તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો ઉજવવામાં આવે છે। હવે આ સપ્તાહ જે છે, મેં તમને શરૂઆતમાં જ કીધું કે ઓક્ટોબર 22 જે છે એના વિવિધ દિવસો જે છે, તારીખો જે છે, એ તારીખોની અંદર વિવિધ દિવસો ઉજવવામાં આવે છે। જેની અંદર જોવા જઈએ તો 9 ઓક્ટોબર એટલે કે ટપાલ દિવસ, 10 ઓક્ટોબર એટલે કે બચત બેંક દિવસ, 11 ઓક્ટોબર એટલે કે પોસ્ટલ જીવન વીમા દિવસ, 12 ઓક્ટોબર એટલે કે ટિકિટ કલેક્શન દિવસ, 14 ઓક્ટોબર એટલે કે વ્યાપાર વિકાસ દિવસ, અને 15 ઓક્ટોબર એટલે કે મેલ દિવસ, જે આપણે મેલ કરતા હોય છે એ મેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 15 ઓક્ટોબરમાં વિશેષ વાત કરું તો 15 ઓક્ટોબરની અંદર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, અઉલ ફાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામનો જન્મદિવસ છે। 15 ઓક્ટોબરે જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે અને જેઓ મિસાઇલ મેન તરીકે પણ ઓળખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજના દિવસનું મહત્વ।
હવે આપણે શરૂઆત કરીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી, જેની અંદર આજનો મુદ્દો છે ગરીબીના કારણો. ગરીબી જે છે એ ઉદ્ભવી કેવી રીતે, ઉદ્ભવવા પાછળના શું કારણો છે, શું પ્રશ્નો છે કે જેથી ગરીબી જે છે એ નિર્માણ પામી રહી છે. ગરીબી જે છે એનું વિષચક્ર જે છે એ વિશ્વને અથવા તો અલ્પવિકસિત અથવા તો વિકાસશીલ દેશો જે છે એને જકડી રાખે છે. તો ગરીબીના મૂળિયા જે છે એ ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોની અંદર ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. એ પાછળ પણ ઘણા બધા કારણો રહેલા હોય છે, જેને આપણે એક પછી એક સમજવાનો પ્રયાસ કરીશું. ટૂંકમાં જો તમને કહું તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થયો છે, ગ્રામીણ ક્ષેત્રે જે છે રોજગારીનું જ્ઞાન જે છે, કૌશલ્ય જે છે, આવડત જે છે, તાલીમ જે છે એનો અભાવ જોવા મળે છે, નિરક્ષરતા જે છે એ બધું જોવા મળે છે. ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે. તો આવા અનેક કારણો જે છે એ ગરીબી ઉદ્ભવવા પાછળના છે. આપણે પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં અભ્યાસ કરીશું, જેથી કરીને તમને આવનાર પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં, અથવા તો તમે જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન જોઈને મૂંઝવણના અનુભવો. તો જે પાઠ્યપુસ્તક અનુસાર શું કહેવા માંગે છે ગરીબીના કારણો, જેને કેસીસ ઓફ પોવર્ટી અંગ્રેજીમાં કહેવામાં આવે છે. કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમયના કારણો જાણીને, કોઈ પણ સમસ્યા હોય, બેરોજગારીની હોય, ગરીબીની હોય, ભાવ વધારાની હોય, કોઈ પણ સમસ્યા હોય, તો આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ શું છે? તો કે આ જે સમસ્યા જે છે એ સમસ્યા ઉદ્ભવવા પાછળના કારણો જે છે એ જાણવા જોઈએ. તો કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણીને, કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને શારીરિક નબળાઈ આવી હોય તો શારીરિક નબળાઈ કયા કારણોસર આવી છે એ જાણવું જોઈએ, ત્યાર પછી એની દવા થઈ શકે. તો એવી જ રીતે આ જે સમસ્યા જે છે એ સમસ્યાનો જો તમારે શ્રેષ્ઠ ઉકેલ મેળવવો હોય તો એ સમસ્યા ઉદ્ભવવા પાછળના કારણો શું છે આ જાણી અને તેને દૂર કરવાના ઉપાયો જે છે એ કરવા જોઈએ. ગરીબીની સમસ્યાના ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. કોઈ પણ વસ્તુ ઉદ્ભવી છે તો એ ઉદ્ભવી પાછળનું કારણ શું છે? કોઈ વૃક્ષ જે છે એ વૃક્ષનું આપણું વાવેતર કર્યું હોય અને એ વૃક્ષ સુકાઈ જાય તો એ કેમ સુકાનું? પાણી વગર સુકાઈ ગયું છે, કોઈ જીવાત આવી છે. તો એ કારણો જાણી અને કારણો દૂર કરવા જોઈએ. તો ગરીબી જે છે એ ગરીબીના સમસ્યા જે છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એના કારણો જાણવા જરૂરી છે અથવા તો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. હવે વાત થઈ રહી છે ભારતના સંદર્ભમાં. અહીં જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે કારણો એ ભારત દેશ જે છે એ દેશને ધ્યાનમાં રાખીને કે ભારત દેશ જે છે ભારત દેશની અંદર કયા કારણો થકી જે છે ગરીબી જે છે ઉદ્ભવી છે, અથવા તો ગરીબીનું વિષચક્ર જે છે એ ભારતને જે છે એ પોતાની પકડ જે છે એ પકડમાં જમાવી રહ્યું છે. તો એ કારણોને આપણે સમજીશું. પેલું છે ઐતિહાસિક કારણો. ગરીબીના કારણોમાં પહેલું ઐતિહાસિક કારણો. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારોના જણાવ્યા મુજબ 17મી સદીની અંદર ભારત છે એ કેવું રાષ્ટ્ર હતું? અહીંયા એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે, એમસીક્યુમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ સદીની અંદર ભારત જે છે એ વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું? તો ભારત જે છે એ 17મી સદીની અંદર વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસોમાં મોટો હિસ્સો ધરાવતું હતું. વ્યાવસાયિક રાષ્ટ્ર હતું અને શહેરીકૃત હતું. એ સમયગાળા દરમિયાન 17મી સદીની વાત થઈ રહી છે કે 17મી સદીની અંદર ભારતનો જે વેપાર જે છે એની અંદર જે છે
એ વિવિધ ઉદ્યોગોની અંદર સુતરાઉ કાપડનો ઉદ્યોગ જે છે એ સુતરાઉ કાપડ જે છે એનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરતા હતા અને એનું ઉત્પાદન કરીને એ અન્ય આંતરરાષ્ટ્રીય દેશો જે છે એ દેશોની અંદર નિકાસ કરતા હતા અને આ નિકાસ જે કરતા હતા એનું પ્રમાણ પણ વધુ હતું. તો સુતરાઉ કાપડ જે છે એ સુતરાઉ કાપડની તમને વર્તમાન જે સમય જે છે એને ધ્યાનમાં રાખીને કહું છું કે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ ક્યાં કરવામાં આવી હતી અને ક્યારે કરવામાં આવી હતી. તો ઈસવીસન 1818માં કોલકાતાની અંદર એટલે કે ફોર્ટ ગ્લોસ્ટમાં પહેલી સુતરાઉ કાપડની શરૂઆત થઈ હતી અને ભારતની અંદર સુતરાઉ કાપડ જે છે એ કયા શહેરોની અંદર આ ઉદ્યોગ જે છે વિકાસ પામ્યો હતો. તો ભારતમાં અમદાવાદ, સુરત, મુંબઈ, કોઇમ્બતુર શહેરમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકાસ પામ્યો હતો અથવા વિકસ્યો હતો. તો વેપારમાં ભારત જે છે એ સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતો હતો. તમને MCQ અથવા એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વેપારમાં ભારત જે છે એ સુતરાઉ કાપડની હિસ્સો કેવો ધરાવતો હતો, વધુ ઓછો? તો શું છે ભાઈ? મોટો હિસ્સો. નાનો કે મોટો કેવો હિસ્સો ધરાવે છે? તો સુતરાઉ કાપડ જે છે એની નિકાસમાં ભારત જે છે મોટો હિસ્સો ધરાવતો હતો. તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. આની સાથે સાથે બીજા કયા ભાઈ ક્ષેત્રની અંદર અથવા કયા ઉત્પાદનનું જે છે એ નિકાસ કરતો હતો ભારત? તો કે મરી મસાલા છે, ચોખા છે, સિલ્ક છે. આ જે બાબત જે છે ઉત્પાદન જે છે એનું છે ભારત દેશ જે છે એ નિકાસ કરતું હતું. ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ ભારત દેશની અંદર કઈ પ્રજાનું આગમન થયું, પ્રવેશ થયો? તો કે અંગ્રેજો છે, ફ્રેન્ચ છે, ડચ છે. આ પ્રજાઓ જે છે એ પ્રજાએ શું કર્યું? ભારતની અંદર પ્રવેશ કર્યો અને તેમની સંસ્થાનવાદી શોષણ નીતિના કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી ગઈ. પોતાનો જ વિકાસ સાધવો અને પોતાએ જ જે છે એ સર્વસ્વ ભોગવવું, આ જે એની સંસ્થાનવાદી જે નીતિ હતી એ શોષણ નીતિના કારણે ભારતની જે ખેતી જે છે અને ઉદ્યોગો જે છે એ પાયમાલ થતા ગયા. એટલે કે એની પરિસ્થિતિ જે છે એ દિન પ્રતિદિન કથળતી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. કેના શાસનકાળ દરમિયાન અને કઈ ક્ષેત્રની અંદર ભારતની સ્થિતિ છે એ નાજુક બની હતી? તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં જે છે એ ખેતી ક્ષેત્રની જે સ્થિતિ જે છે એ નાજુક બની હતી અથવા તો દયનીય બની હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી. વર્તમાન સમય જે છે એમાં હરિયાળી ક્રાંતિના કારણે જે છે સિંચાઈની સગવડો જે છે, નહેરો જે છે, તળાવો જે છે એ બાંધવામાં આવ્યા, બોર બનાવવામાં આવે છે, કુવાઓ જે છે એનું વધારે નિર્માણ કરવામાં આવ્યું. તો જેના કારણે સિંચાઈ જે છે એ સિંચાઈનું પ્રમાણ વધારી શકાયું અને ખેતી જે છે એનું ઉત્પાદન મેળવી શકાયું. પરંતુ 17મી સદીની અંદર જ્યારે અંગ્રેજો સંસ્થાનવાદી શોષણ નીતિ જ્યારે આપણે ઉપર એટલે કે એના શાસનકાળ દરમિયાન જ્યારે ભારત જે છે એ સમયગાળા દરમિયાન એટલે કે પ્રાચીન સમયની અંદર ખેતી મોટા પ્રમાણમાં વરસાદ પર આધારિત હતી, ત્યારે બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. અહીંયા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બ્રિટિશ શાસને શામાં જે છે એ મૂડીરોકાણ જે છે એમાં ખાસ રસ દાખવ્યો નહીં? કયા ક્ષેત્રની અંદર મૂડીરોકાણ એને કરી નહોતી? તો કે સિંચાઈ માટે જે છે એ મૂડીરોકાણ કરવામાં એને ખાસ દિલચસ્પી રસ દેખાડ્યો નહોતો. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાથ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. કયા કારણોસર જે છે એ ભારતનો ખેડૂત જે છે એ બધું દયનીય સ્થિતિ થતી ગઈ, નાજુક સ્થિતિ થતી ગઈ, એની પરિસ્થિતિ જે છે એ દિન પ્રતિદિન કથળતી ગઈ. કયા કારણોસર? તો કે એક તો વારંવાર કુદરતી આપત્તિઓ આવવાથી, દુષ્કાળો આવવાથી, જમીનદારી પ્રથા, એક જ વ્યક્તિ પાસે જેની શું હોય છે વધારે જમીન હોય છે એ જમીનદારી પ્રથા, વધતા જમીની મહેસૂલ, જમીન ઉપર જે લેવામાં આવતા એ કર, અને સાત પ્રથા એટલે કે વ્યક્તિને જે છે વ્યક્તિને શું કરવામાં આવતા ભાઈ?
વ્યક્તિને પોતાની પાસે શું કરવામાં આવે? તો કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિને સાત પ્રથા દ્વારા શું કરવામાં આવે છે? એને પોતાની પાસે મજૂરી કરવા માટે રાખવામાં આવે છે. તો આ કારણોસર વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ અને સાત પ્રથાના કારણે જે ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે એ દિન પ્રતિદિન કથળતી ગઈ અથવા તો પાયમાલ થતા ગયા. જમીનદારો, શાહુકારો અને મોટા વેપારી દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. હવે નાનો જે ખેડૂત જે છે એ ખેડૂતને જમીનદારો છે અથવા તો શાહુકારો જે છે અથવા તો મોટા વેપારીઓ જે છે એ વેપારીઓ દ્વારા શું કરવામાં આવતું ભાઈ? એને ધિરાણ એટલે કે લોન અથવા તો શું આપવામાં આવતું ભાઈ? રૂપિયા આપવામાં આવતા હતા. પણ કેવી રીતે? તો કે ધિરાણ જે છે, રૂપિયા જે છે આપવામાં આવતા હતા, એના ઉપર એ વ્યાજ લેવામાં આવતું હતું અને વ્યાજ જે છે એ વ્યાજના દબાણ હેઠળ તે આવી જતા અને આ કારણોસર જે છે તેઓ દિન પ્રતિદિન જે છે એ પાયમાલ થતા જતા હતા અને જેના કારણે ધીમે ધીમે ખેડૂતો જે છે એ પોતાની જમીન ગુમાવતા ગયા એટલે કે જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા, પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. હવે રોજીરોટી જે હતી, રોજીરોટી મેળવવાનું એકમાત્ર સાધન ખેતી હતું અને ખેતીની જમીન પણ શું થઈ ગઈ ભાઈ? એમનાથી વિખૂટી પડી ગઈ, વિહોણી બની ગયા, જમીન વિહોણા બની ગયા. તો એના કારણે ખેડૂતો જે છે એ રોજગારી મેળવી નહોતા શકતા અને જેના કારણે શું થયું ભાઈ? ગરીબી જે છે એમાં વધારો થયો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતોમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી. હવે ઉદ્યોગ અને વ્યાપારને ધ્યાનમાં રાખીને અંગ્રેજ શાસનકારો જે છે એને ભારત ઉપર એવા પ્રકારની વેપાર નીતિ ઘડી, એવા પ્રકારની કર નીતિ ઘડી, એવી ઔદ્યોગિક નીતિ ઘડી અથવા તો અમલમાં મૂકી કે જેથી અંગ્રેજો જે છે એને ભારત કરતાં વધુ ફાયદો થાય. આવી કર નીતિ જે છે, વેપાર નીતિ જે છે, ઉદ્યોગ નીતિ જે છે એ અમલમાં લાવ્યા. ભારતીય નિકાસકારો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. ભારત જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી એ યુરોપની અંદર જ્યારે નિકાસ કરે છે, વેચવા માટે મૂકે છે, તો એના બજારોમાં જે છે એ વિવિધ પ્રકારના જે છે પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડના ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. ભારત વિદેશની અંદર કોઈ ચીજ વસ્તુનું વેચાણ કરે તો એને કર રાહતોને છૂટછાટ આપવામાં નહોતી આવી. બરાબર છે. જ્યારે અહીંયા કસ્ટમ ડ્યુટી જે છે એ કસ્ટમ ડ્યુટીમાંથી ઇંગ્લેન્ડથી ભારતમાં કોઈ માલ લેવામાં આવે તો એને કસ્ટમ ડ્યુટી છે એ લગાડવામાં આવતી નહોતી. તો આમ જે છે એ અંગ્રેજોએ જે છે એ વેપાર નીતિ ઘડી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. તો અંગ્રેજોએ પોતાના ફાયદા માટે થઈને રેલવે જે છે એનું રેલવેનું નિર્માણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌપ્રથમ રેલવેનો પ્રારંભ જે છે એ 1853માં થયો હતો. તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે અને ધોરણ 12ની અંદર પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો આ યાદ રાખજો કે રેલવેનો સૌપ્રથમ શરૂઆત ભારતમાં જે છે એ 1853માં થયો હતો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો હોય. અંગ્રેજોએ પોતાનું વેચાણ જે ઉત્પાદન જે છે એ ભારતમાં વેચીને એને વિશેષ લાભ મેળવ્યો એટલે કે અધિશેષ જે છે એ પ્રાપ્ત થયો અને જેના કારણે ઇંગ્લેન્ડ જે છે એનું પોતાનું જે મૂડી છે એમાં વધારો કરીને એ મૂડીરોકાણ પોતાના દેશની અંદર કયા ક્ષેત્રે તો કે ઔદ્યોગિકરણને વેગ આપવા માટે આપ્યું અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. હવે પોતાના દેશનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન વેચવા માટે એને કયા બજારનું ઉત્પાદન કર્યું? ભાઈ ભારત દેશ જે છે એના બજારનો જે છે એ ઉપયોગ કર્યો હતો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગે. હવે એની સામે ટકી શક્યા નહીં. હરીફાઈની અંદર ભારતીય ઉદ્યોગો જે છે એ ટકી શક્યા નહીં કારણ કે એની અંદર આધુનિકરણ આવ્યું નહોતું. જેના કારણે શું થયું ભાઈ? ઇંગ્લેન્ડના વેપારી સામે ભારતના વેપારી હરીફાઈની અંદર ટકી શક્યા નહીં અને ઉત્પાદન પણ એના જેટલું લાવી શક્યા નહીં. ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. ભારતના જે નાના નાના ગૃહ ઉદ્યોગો હતા એ અને નાના પાયાના જે ઉદ્યોગો હતા એ ગૃહ ઉદ્યોગો દિન પ્રતિદિન શું થવા લાગ્યા ભાઈ?
કથળતા ગયા, પાયમાલ થતા ગયા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી, જેના કારણે પણ શું થયું, રોજગારી જે છે એ મળી નહીં અને એના કારણે ભારત જે છે એ બેકાર બનતો ગયો અને ગરીબીમાં વધારો થવા લાગ્યો. હવે ગ્રામીણ ગરીબીના કારણો, ઐતિહાસિક કારણો જોડે કે એ પાછળ ભૂતપૂર્વ કારણો ક્યાં હતા, તો એ ઐતિહાસિક કારણો આવા કંઈક હતા. હવે જોઈએ આપણે ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબી છે એ ગ્રામીણ ગરીબી આપણે શરૂઆતમાં જ કીધું કે ગરીબીના મૂળિયા જે છે એ ગરીબીના મૂળિયા શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઊંડે સુધી શું છે ભાઈ, વિસ્તરેલા છે. તો આ ગ્રામીણ ગરીબીના કારણો શું છે, તો સૌથી મહત્વનું કારણ છે કુદરતી પરિબળો. કુદરતી પરિબળો શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે ભારતની ખેતી શેના પર આધારિત હતી ભાઈ, કુદરત પર આધારિત હતી, વરસાદ પર આધારિત હતી. ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે. શરૂઆતથી જ ભારતની અંદર 75 થી 80% જે છે, 80% લોકો જે છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હતા અને જે છે એ મોટા પ્રમાણમાં શામાંથી રોજગારી મેળવતા હતા, તો ખેતી ક્ષેત્રથી રોજગારી મેળવતા હતા. તો ભારત શરૂઆતથી જ એટલે કે પ્રથમથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્રની પર નિર્ભર છે. કેના પર આધાર રાખે છે ભાઈ, આજે પણ વર્તમાન સમયની અંદર પણ જનસંખ્યા જે છે, જનસંખ્યાના મોટા પ્રમાણનો જે ભાગ જે છે, હિસ્સો જે છે એ ગ્રામીણ ગામડાઓમાં ખેતી પર આધાર રાખે છે અથવા તો નિભાવ કરે છે ખેતી પરથી. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે, ભારત દેશમાં જે ખેતી કરવામાં આવે છે એ ખેતી ક્યાં આધાર ઉપર કરવામાં આવે છે, તો કે મુખ્યત્વે કુદરતી પરિબળ. ત્યાં સિંચાઈની સગવડ તો હવે જ જેમ જેમ હરિયાળી ક્રાંતિ આવી એમ સિંચાઈ જે છે એ મોટા પ્રમાણમાં એનો વિકાસ થયો, પરંતુ એ સમયગાળા દરમિયાન જ્યારે શરૂઆત થઈ ત્યારે તો એ સમયગાળા દરમિયાન કુદરતી પરિબળો જેવા કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું હતું. હવામાન કેવું છે, વરસાદ કેવો છે, નહીવત છે, અલ્પ છે, વધારે પ્રમાણમાં છે, સપ્રમાણમાં છે, તો એના આધારે જે છે એ કૃષિ ક્ષેત્રનું જે છે ઉત્પાદન થતું હતું. તો ભારતમાં ખેતી ક્ષેત્ર ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. વારંવાર દુષ્કાળ પડે છે વરસાદ ન થવાથી, અથવા તો અનિશ્ચિત હોય છે, અથવા તો અતિવૃષ્ટિ થાય છે, જેના કારણે ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન થવું જોઈએ ઉત્પાદન થતું નથી અને ઉત્પાદન ન થવાથી એનું વેચાણ થતું નથી અને વેચાણ ઓછું થવાથી આવકો જે છે ઓછી રહે છે અથવા તો અનિશ્ચિત રહે છે. પરિણામે પણ ગરીબી વધુ જોવા મળે છે, જેના કારણે પણ ગરીબી જે છે એ જોવા મળે છે. વસ્તી વિષયક પરિબળો, ગ્રામીણ ગરીબીના કારણોમાં બીજું વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો. મૃત્યુદરમાં ઘટાડો થયો એ શું દર્શાવે છે? ધોરણ 12ના વિદ્યાર્થીઓ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે છે કે મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો શું દર્શાવે છે? તો એ આરોગ્યની સારી સ્થિતિ દર્શાવે છે. શું દર્શાવે છે ભાઈ? આરોગ્યની સારી સ્થિતિ દર્શાવે છે. તો ભારતની આઝાદી જ્યારે ભારતને મળી ત્યાર પછી જે આયોજન કાળ એટલે કે આયોજન પંચની શરૂઆત 1951માં થઈ ત્યારથી લઈને આર્થિક વિકાસ કેવી રીતે ઝડપ સાધવો એમાં જે છે એ ઝડપ થયો. એની અંદર આરોગ્ય જે છે એ આરોગ્ય સેવા જે છે એ આરોગ્ય સેવામાં પણ સુધારો થયો. એના કારણે મૃત્યુદરમાં શું થયો ભાઈ? ઘટાડો થયો. અને સામા પક્ષે શું થયું ભાઈ? જન્મદર જે છે એમાં વધારો થયો, એટલે કે ઘટાડો થયો નહીં. જેના પરિણામે શું થયું ભાઈ? ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. સ્વાભાવિક છે કે જન્મદર જે છે એમાં શું થયું ભાઈ? ઘટાડો થયો નહીં. અને આરોગ્યની સુવિધાઓ વધવાથી મૃત્યુદરની અંદર શું થયો ભાઈ? ઘટાડો થયો. અને પરિણામે સ્વરૂપે શું મળ્યું કે વસ્તી વૃદ્ધિનો દર જે છે ઊંચો જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. શું થયું ભાઈ? ઝડપથી વધતી વસ્તીના કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. તો દેશની કુલ રાષ્ટ્રીય આવક જે છે
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. તો આ માથાદીઠ આવક જે છે એ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર જે થયો, બરાબર છે, જન્મદર છે એમાં વધારો થયો, પરંતુ માથાદીઠ આવક જે છે, વ્યક્તિ દીઠ આવક જે છે એમાં વધારો થવો જોઈએ, પણ એ વધારો થયો નહીં. અને નીચી માથાદીઠ આવક અને કુટુંબના મોટા કદને કારણે ઘરમાં 7 વ્યક્તિઓ રહેતા હોય પણ 7 વ્યક્તિઓની આવક જે છે એ સરખી ન હોય, બરાબર છે. તો માથાદીઠ આવક જે છે, એક વ્યક્તિ 5,000 કમાતો હોય, એક વ્યક્તિ 1,000 કમાતો હોય, સરેરાશ શું થાય છે ભાઈ, કે સરેરાશ જે છે એ બધાની આવક 3,000 આવીને ઊભી રહે છે. તો માથાદીઠ નીચી આવક અને કુટુંબનું જે કદ જે છે એ મોટું થયું, જેના કારણે જીવનની ગુણવત્તા જે છે એમાં જે સુધારો આવવો જોઈએ એ સુધારાની સપાટી જે સ્તર જે છે એ નીચું રહ્યું અથવા તો નીચા રહ્યા. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો. શ્રમનો જે છે એ શ્રમનો પુરવઠામાં શું થયો ભાઈ, વધારો થયો. તો ધોરણ 11 ની અંદર તમે પ્રકરણ બીજામાં ભણી ગયા છો ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જેની અંદર શ્રમ એટલે શું, તો કે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા તો એની સૂચના આપે એ મુજબ, એ આદેશ આપે એ મુજબ તમે વળતરની અપેક્ષાએ કંઈક આશા રાખો છો સામે કંઈક મળવાની, તો વળતરની અપેક્ષા સાથે કેવી રીતે કામ કરવામાં આવે છે, શારીરિક કે માનસિક રીતે જે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે ભાઈ, શ્રમ કહે છે. તો આ શ્રમ જે છે એ શ્રમના પુરવઠાની અંદર શું થયું ભાઈ, વધારો થયો. તો પણ રોજગારીની તકોમાં જે છે એ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાના કારણે તરત શ્રમમાં તો વધારો થઈ ગયો, વ્યક્તિઓ જે છે વ્યક્તિમાં વધારો થયો, વસ્તી વધારો થયો, પણ સામે જે કામકાજ મળવું જોઈએ એ કામકાજ મળ્યું નહીં. એટલે કે રોજગારીનું જે નિર્માણ થવું જોઈએ એ રોજગારીનું નિર્માણ થયું નહીં. એની જે તકો હતી એ તકોની અંદર શું થયું ભાઈ, ધીમો વધારો થવાને કારણે શું થયું, તો કે વેતન દરો ઘટવા લાગ્યા, બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. શ્રમનો પુરવઠો વધ્યો, સામે રોજગારીની તકો ઓછી હતી, જેના કારણે શું થયું ભાઈ, જે વળતર મળવું જોઈએ એ વળતર, વેતન જે મળવું જોઈએ એ વેતનના દરોની અંદર શું થયું ભાઈ, ઘટાડો થયો. અને એના કારણે બેરોજગારી જે છે વધતી ગઈ અને પરિણામ સ્વરૂપે શું જોવા મળે છે ભાઈ, ગરીબીમાં વધારો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગ્રામીણ ગરીબીના કારણો, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. આપણે ભણી રહ્યા છીએ ગરીબીના કારણો, જેની અંદર આજે આપણે સમજ્યા ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો, જેની અંદર પણ 2 પેટા વિભાગ, કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. હવે પછીના લેક્ચર્સની અંદર આપણે ગરીબીના કારણોની અંદર આર્થિક કારણો વિશે વિસ્તારથી સમજૂતી મેળવીશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. અમદાવાદ.